નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રાઇમ ન્યૂઝ, જ્યાં અમે તમને બતાવીએ છીએ ગુજરાતની સૌથી તાજી, મહત્વની અને ધરાતળની ખબર, તે પણ સૌથી ઝડપથી અને વિશ્વસનીય રીતે। ચાલો વિલંબ કર્યા વગર શરૂ કરીએ ગુજરાતની આજની 25 મોટી અપડેટ્સ, ખાસ કરીને તમારા માટે। અને વિડીયો આગળ વધારવા પહેલા અમને કોમેન્ટમાં જરૂર જણાવો કે તમે ગુજરાતના કયા જિલ્લામાંથી અમારી સાથે જોડાયેલા છો। ગુજરાતમાં રાજકીય દાનના નામે કરચોરી કરનારાઓ પર કેટલાક મહિના પહેલા દરોડા પાડવામાં આવ્યા હતા। તપાસ પછી હવે દાન લેનાર પાર્ટીઓ પર નિશાન સાધવામાં આવ્યું છે। અમદાવાદ ઉપરાંત ગાંધીનગરમાં 3 સ્થળો સહિત ગુજરાતમાં 24થી વધુ સ્થળોએ રાજકીય દાનના નામે કરચોરી કરનારાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે। તે પહેલા આવકવેરા વિભાગે ત્યાં દાન આપનારાઓના સ્થળોએ દરોડા પાડ્યા હતા। હવે આવકવેરા વિભાગે દાન લેનારી નાની રાજકીય પાર્ટીઓ પર દરોડા પાડ્યા છે। હવામાન વિભાગે આવતા દિવસોમાં હવામાન શુષ્ક રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે। સૌથી ઓછું તાપમાન અમરેલીમાં નોંધાયું હતું। અમરેલીમાં લઘુત્તમ તાપમાન 23.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જેના કારણે રાજ્યમાં સૌથી ઠંડુ તાપમાન અમરેલીમાં નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં સવારે ગુલાબી ઠંડીમાં લોકો યોગ અને વ્યાયામ કરતા જોવા મળ્યા। ગુજરાત ATS દ્વારા ગાંધીનગરની પાસે 3 આતંકવાદીઓને પકડી લેવાયા બાદ તેમના ખતરનાક ઇરાદાઓનો ખુલાસો થયો। હૈદરાબાદનો આતંકવાદી ડોક્ટર અહમદ સઈદ સાયનાઇડ જેવું ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો, ત્યારે ગુજરાત ATSની એક ટીમ હૈદરાબાદ સ્થિત તેના નિવાસ સ્થાને પહોંચી, જ્યાંથી મોટી માત્રામાં ખતરનાક ઝેરી રસાયણ બનાવવાનો કાચો માલ મળ્યો। ATSએ તેને જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે। ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા ફરી એકવાર ગુજરાત પ્રવાસે છે। ગયા મહિને તેમણે મહેસાણા પ્રવાસ કર્યો હતો અને તેના 1 મહિના બાદ તેમણે ગાંધીનગર અને અમદાવાદનો પ્રવાસ કર્યો। સ્ત્રોતોથી મળેલી માહિતી અનુસાર શુભાંશુ શુક્લાએ પોતાના આ પ્રવાસ દરમિયાન ઇસરો અને NID કેમ્પસની મુલાકાત લીધી। ગુજરાત ક્રાઇમ ફાઇલના ગઈકાલના પ્રથમ એપિસોડમાં તમે વાંચ્યું હતું કે સુરતના ઓલપાડ પાસે એક ખેતરમાં એક અજાણી યુવતીનો મૃતદેહ મળ્યો હતો। મૃતદેહ પાસે સિમ કાર્ડ, ખાવાના પેકેટ અને કેટલાક અન્ય સામાન વિખરાયેલા હતા। દવાઓ પર હોસ્પિટલનું નામ પણ લખેલું હતું। પોલીસે હોસ્પિટલની તપાસ કરી તો જાણવા મળ્યું કે મૃત યુવતીનું નામ સોનલ હતું। લગ્નના 12 વર્ષ પછી સોનલ શોએબ નામના એક યુવક સાથે ભાગી ગઈ હતી। લગ્નના સિઝન શરૂ થતાં ખાવા પીવાની વસ્તુઓમાં ભેળસેળ અને નકલી ખાદ્ય પદાર્થોનો પ્રચાર સામાન્ય બની ગયો છે, પરંતુ આ વખતે સુરત પોલીસે આ અસામાજિક તત્વોને તેમની જ ભાષામાં જવાબ આપવા કમર કસી લીધી છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ હવે તે કેટરિંગ સંચાલકો અને ખાદ્ય ઉત્પાદકો પર કડક નજર રાખી રહ્યું છે, જે સ્વાદપ્રેમી સુરતવાસીઓના આરોગ્ય સાથે રમતમાં પ્રવૃત્ત છે। બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના બંને તબક્કાઓ માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે। પ્રથમ તબક્કામાં 6 નવેમ્બરે 121 બેઠકો પર અને બીજા તબક્કામાં 11 નવેમ્બરે 122 બેઠકો પર મતદાન થયું હતું। ભાસ્કર રિપોર્ટર્સ પોલ અનુસાર NDAને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી છે, જ્યારે મહાગઠબંધન 63થી 91 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે। ધર્મેન્દ્રને 12 નવેમ્બરે હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી। બ્રીચ કેન્ડી હોસ્પિટલની ડોક્ટર પ્રતિ સમદાની દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું કે ધર્મેન્દ્રને આજે 12 નવેમ્બર સવારે 7:30 હોસ્પિટલમાંથી રજા મળી ગઈ। પરિવારે તેમનો ઇલાજ ઘરે જ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે। બોબી દેઓલ સવારે હોસ્પિટલ ગયા હતા અને પોતાના પિતાની સાથે એમ્બ્યુલન્સમાં પાછા આવ્યા હતા। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા પાસે આવેલા સાયખા GIDCમાં મધરાતે થયેલા બોઇલર વિસ્ફોટમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે આશરે 24 કર્મચારી ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। સાયખા GIDCની વિશાલ ફાર્મા નામની કંપનીમાં મધરાતે લગભગ 2:30 વાગ્યે કંપનીનો બોઇલર ફાટવાથી થયેલા ભયાનક વિસ્ફોટમાં અત્યાર સુધી 3 મૃતદેહ મળી આવ્યા છે, ઉપરાંત આશરે 24 કર્મચારી ઘાયલ થયા છે। રાપર તાલુકાના ગગોદર હાઈવે પર આજે સવારે એક માર્ગ અકસ્માત થયો। પવનચક્કીના બ્લેડથી ભરેલો વિશાળ ટ્રેલર બેકાબૂ થઈને રસ્તા પર પલટી ગયો। આ અકસ્માતના કારણે સમાખિયાળી રાધનપુર રાષ્ટ્રીય રાજમાર્ગ પર ટ્રાફિક અવરોધિત થઈ ગયો અને 5-6 કિલોમીટર લાંબી લાઈન લાગી ગઈ। પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત રાપરના માંગડ અને ગગોદર વચ્ચે આડેસર તરફ જતા સમયે થયો હતો। ટ્રેલર રસ્તા પર પલટી જતા રાજમાર્ગના બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ।
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે 10 નવેમ્બરે થયેલા વિસ્ફોટના પાછળ જૈશ એ મોહમ્મદનો નવો વ્હાઇટ કોલર ટેરર મોડ્યુલ આતંકીઓનો ગ્રુપ બહાર આવ્યો છે. આ મોડ્યુલમાં ડોક્ટર, પ્રોફેસર અને મહિલા સભ્યો સામેલ હતા, જે પાકિસ્તાની હેન્ડલરોના સીધા સંપર્કમાં હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ નેટવર્ક મેડિકલ પ્રોફેશન અને શૈક્ષણિક સંસ્થાઓની આડમાં કામ કરતું હતું અને હરિયાણાના ફરીદાબાદ, જમ્મુ કાશ્મીરના પુલવામા અને ઉત્તર પ્રદેશના સહારનપુર સહિત અનેક વિસ્તારો સાથે જોડાયેલું હતું. અમદાવાદના સાબરમતી વોર્ડમાં નગર નિગમનું માર્ગ પ્રોજેક્ટ વિભાગ જવાહર ચોકથી ભૂત બંગલા સુધી 500 મીટર લાંબી રોડનું નિર્માણ કરાવી રહ્યું છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ માર્ગનું નિર્માણ કાર્ય અટકેલું છે અને અધૂરું છોડી દેવાયું છે. માર્ગ પ્રોજેક્ટ વિભાગે દબાણ દૂર કરીને માર્ગ બનાવવા તાકીદ કરી હતી, પરંતુ રસ્તાની વચ્ચે આવેલા મોબાઈલ ટાવરને હટાવવામાં આવ્યું નથી, જેના કારણે કામ અટકી ગયું છે. માર્ગ પ્રોજેક્ટ વિભાગ અને સંપત્તિ વિભાગ વચ્ચેના સહકારના અભાવે માર્ગનું કામ હાલ અધૂરું છે. આ માર્ગ પહેલા સમતળ હતો, પરંતુ હવે ઉભરખાબર થઈ ગયો છે. દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનની પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ બાદ આખો દેશ આઘાતમાં છે. કોઈપણ આતંકવાદી ઘટના અટકાવવા માટે ગુજરાત સહિત દેશભરના મહત્વપૂર્ણ સ્થળોએ પોલીસ દ્વારા તીવ્ર તપાસ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત સાબરમતી S6 કોચની તપાસ કરવામાં આવી, જ્યાં 2002માં ગોધરામાં થયેલા ટ્રેન નરસંહારમાં 1930 કાર સેવકોના મૃત્યુ થયા હતા. તાપીમાં એક પિતાએ પોતાની 1.5 વર્ષની દીકરીને પાણીની ટાંકીમાં ફેંકીને મારી નાખી, કારણ કે તેને લાગતું હતું કે તે તેની દીકરી નથી. આરોપીની ધરપકડ પછી તેણે તાપી કોર્ટ અને પછી ગુજરાત હાઈકોર્ટમાં જામીનની અરજી કરી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી માનસિક રીતે અસ્વસ્થ હતો, કારણ કે તેને વારંવાર દોરા પડતા હતા. તેથી ફરિયાદકર્તાની પત્ની અને તેના વકીલે જણાવ્યું કે તેમને આરોપીને જામીન આપવાનો વાંધો નથી, જ્યારે હાઈકોર્ટે જણાવ્યું કે જો જામીન આપવામાં આવશે તો તેમને વાંધો છે. અમદાવાદના મેમનગરમાં વલીનાથ ચોક પાસે ટ્રાવેલ્સનો ધંધો કરતા એક વૃદ્ધને સવારી બેસાડવાના પ્રયાસમાં 2 યુવકોએ ધક્કો મારી દીધો, જેના કારણે માથામાં ઈજા થવાથી વૃદ્ધનું મોત થયું. શરૂઆતની તપાસમાં પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો અને તપાસ શરૂ કરી. તે દરમિયાન મૃતકના પરિવારજનોએ મૃતદેહ સાથે થાણે પહોંચી ગયા. પોલીસે ફરિયાદ નોંધવાની તૈયારી કરી રહી હતી, ત્યારે પરિવારજનો અંતિમ સંસ્કાર પછી ફરિયાદ નોંધાવવાનું કહ્યું. રાજકોટમાં કાલાવડ રોડ પર એક તેજ રફતાર BMWએ સ્કૂટીને ટક્કર મારી, જેના કારણે સ્કૂટી સવાર અભિષેક નૈથાનીનું સ્થળ પર જ મોત થયું. ટક્કર એટલી ભયાનક હતી કે બંને વાહન બરબાદ થઈ ગયા. પોલીસે BMW ચાલક સામે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. ગુજરાત ATSAISISના 3 આતંકીઓને ધરપકડ કરી છે, જે ભારતના ખાદ્ય પદાર્થોમાં ઝેર ભેળવીને આતંક ફેલાવવાની સાજિશ કરી રહ્યા હતા. આ આતંકીઓ લખનઉ, અમદાવાદ અને દિલ્હીમાં હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા અને તેની રેકી પણ કરી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે RSSનું લખનઉ કાર્યાલય પણ તેમના નિશાન પર હતું. ATS કેસની તપાસ કરી રહી છે. અમરેલી જિલ્લાના એક વેપારીએ પોતાના આખા ગામને કરજમુક્ત બનાવી દીધું. સાવરકુંડલા તાલુકાના જીરા ગામના રહેવાસી બાબુભાઈ જીરાવાલાએ પોતાની માતાની પુણ્યતિથિ પર ગામના 299 ખેડૂતોનું છેલ્લા 30 વર્ષનું કરજ ચૂકવી દીધું. આ માટે તેમણે 99 લાખ રૂપિયા દાન આપ્યા. તેમની આ મદદથી આખું ગામ કરજમુક્ત બની ગયું છે. દેશની રાજધાની દિલ્હીમાં તાજેતરમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ સુરત સહિત આખા ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. આ તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં એક ગણેશ મંદિરથી ફક્ત 10 મીટર દૂર એક અજાણ્યો સુટકેસ મળતા શહેરની પોલીસમાં હડકંપ મચી ગયો. જો કે બોમ્બ નિરોધક દળે તપાસ કર્યા બાદ સુટકેસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો.